જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે. કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો. લાઇટ જાય અને તમે પીજીવીસીએલની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો, કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે. પીજીવીસીએલના નિંદ્રાધીન કર્મચારીઓનો એક વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજીવીસીએલ કચેરીના કસ્ટમર કેરનો છે, જ્યાં રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે. ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા, પરંતુ આજે તો જોઈ પણ લીધું. ગ્રાહકો ભલે ફોન કરીને થાકે, પણ અહીંયા કોઈ જાગતું હોય તો ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે. કાગડા બધા કાળા ન હોય એમ અહીં પણ બધા જ કર્મચારી ઊંઘે છે એવું નથી. એકાદ બે લોકો જાગે છે પણ મોબાઈલમાં મશગુલ છે. શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી કરતું. 5-1 મહિના પહેલા પણ આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ખરેખર પીજીવીસીએલની કચેરીનો જ છે કે ખોટી રીતે વાયરલ થયો છે એ અંગે વીજ કંપનીએ સ્પષ્ટતા કરવી જોઈએ. જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે. કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો. લાઇટ જાય અને તમે પીજીવીસીએલની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો, કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે. પીજીવીસીએલના નિંદ્રાધીન કર્મચારીઓનો એક વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજીવીસીએલ કચેરીના કસ્ટમર કેરનો છે, જ્યાં રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે. ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા, પરંતુ આજે તો જોઈ પણ લીધું. ગ્રાહકો ભલે ફોન કરીને થાકે, પણ અહીંયા કોઈ જાગતું હોય તો ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે. કાગડા બધા કાળા ન હોય એમ અહીં પણ બધા જ કર્મચારી ઊંઘે છે એવું નથી. એકાદ બે લોકો જાગે છે પણ મોબાઈલમાં મશગુલ છે. શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી કરતું. 5-1 મહિના પહેલા પણ આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ખરેખર પીજીવીસીએલની કચેરીનો જ છે કે ખોટી રીતે વાયરલ થયો છે એ અંગે વીજ કંપનીએ સ્પષ્ટતા કરવી જોઈએ. જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે. કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો. લાઇટ જાય અને તમે પીજીવીસીએલની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો, કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે. પીજીવીસીએલના નિંદ્રાધીન કર્મચારીઓનો એક વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજીવીસીએલ કચેરીના કસ્ટમર કેરનો છે, જ્યાં રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે. ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા, પરંતુ આજે તો જોઈ પણ લીધું. ગ્રાહકો ભલે ફોન કરીને થાકે, પણ અહીંયા કોઈ જાગતું હોય તો ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે. કાગડા બધા કાળા ન હોય એમ અહીં પણ બધા જ કર્મચારી ઊંઘે છે એવું નથી. એકાદ બે લોકો જાગે છે પણ મોબાઈલમાં મશગુલ છે. શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી કરતું. 5-1 મહિના પહેલા પણ આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ખરેખર પીજીવીસીએલની કચેરીનો જ છે કે ખોટી રીતે વાયરલ થયો છે એ અંગે વીજ કંપનીએ સ્પષ્ટતા કરવી જોઈએ.